શ્રીનિક આઉટરીચના બેનર હેઠળની ફિલ્મ S2G2 અ રોમેન્ટિક મિશન નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ। શ્રીનિક આઉટરીચના બેનર હેઠળ બનેલ ફન, ફેશન અને એક્શન પેક્ડ ગુજરાતી ફિલ્મ S2G2 અ રોમેન્ટિક મિશન નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે। ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં હાસ્ય, એક્શન બધું જ છે। 10મી મે 2024 ના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇનર સાબિત થશે તે તો નક્કી જ છે। S2G2 અ રોમેન્ટિક મિશન ફિલ્મમાં બે કપલની વાત છે। ફિલ્મના ટ્રેલર લોન્ચની સાથે જ દર્શકોમાં ફિલ્મ અંગે ઉત્સુકતા ગઈ છે। મીટર મેના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ દર્શકોને ડિલાઇટફુલ રોમેન્ટિક એક્સપિરિયન્સ આપવાનું સંપૂર્ણ વચન આપે છે। ફિલ્મમાં વિવેક મૌલિક ચૌહાણ દ્વારા અભિનીત એક ફોટોગ્રાફર છે જે એક મિશન પર નીકળે છે પણ આ મિશન શું બને અને તેને આમ સફળતા મળે છે કે નહીં તે તો આ ફિલ્મ થકી જ જોવું રહ્યું। ફિલ્મનું મ્યુઝિક જોય મહેતા દ્વારા આપવામાં આવ્યું છે અને જાવેદ અલી અને સંદીપ કુલકર્ણી જેવા ફેમસ બોલિવૂડ પ્લેબેક સિંગરે આ ફિલ્મના એક સોંગમાં પોતાનો અવાજ આપ્યો છે જેમાં કચ્છના મનમોહક દ્રશ્યો જોવા મળશે। ફિલ્મના ગીતો કિરણ પરિહાર તથા શ્યામલ મુનશી દ્વારા લખાયા છે। ઓકે, હું મૌલિક ચૌહાણ અને આજે S2G2 ફિલ્મનું અમે ટ્રેલર લોન્ચ કર્યું છે। S2G2 ફિલ્મ એક પ્રયત્ન છે કે આપણે મેક્સિમમ ઓડિયન્સને કંઈક નવું આપીએ એનો। ફિલ્મમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે કે એક્શન સાથે સાથે સસ્પેન્સ સાથે સાથે એક સારી એવી લવ સ્ટોરી અને સરસ એવી કોમેડી પણ ઇન્ક્લુડ કરેલી છે। એટલે એમ કહી શકાય કે એક પ્રોપર મસાલા ફિલ્મ છે કે જેમાં ભરીને એન્ટરટેનમેન્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે। આઈ હોપ કે ફિલ્મ રિલીઝ થાય અને ઓડિયન્સને આ ફિલ્મ ગમે। જી, આ ફિલ્મમાં મારું કેરેક્ટર છે વિવેક, જેનું નામ છે વિવેક। એક ફોટોગ્રાફર છે અને એની લાઈફમાં કંઈક એવું થાય છે કે જેનાથી એ એક એવા વંટોળમાં ફસાય છે અને એમાંથી કેવી રીતે બહાર નીકળે છે એની એ વાત છે। ત્રિવેદી છે, કલાકાર છું। નાટકો એટલે કે સ્ટેજ, ટીવી, રેડિયો અને ગુજરાતી ફિલ્મો માં ઘણા બધા સમયથી સંકળાયેલો છું। મૂળ તો કોઈપણ ફિલ્મની કથા એ સમાજમાં જે પણ દેખાય છે, બને છે, એના ઉપરથી જ પ્રેરણા લેવામાં આવે છે। એવી રીતે તમે આમ જોવા જાઓ તો સમાજમાં ઘણા બધા એવા લોકો હોય જે ગણતરીબાજ હોય, નાની નાની વાતે ગણતરીઓ કરે, શ્વાસની પણ ગણતરી કરે, કેટલા લેવાયા અને કેટલા ગયા। એવી રીતે સમાજમાં શાણા લોકો પણ હોય અને ગાંડા લોકો પણ હોય। શાણા જે હોય એ ગુણાકારમાં હોય અને ગાંડા જે હોય એ પણ ગુણાકારમાં હોય। એટલે એવા શાણાઓ અને એવા જેને આપણે ચસ્કેલ મગજના કહીએ એવા ગાંડા નહીં, પણ ધૂની માણસો કે પોતાને જે કંઈ કરવું છે એમાં એનું ગાંડ પણ એવું સમાયેલું હોય, તો એ બંનેનું કોમ્બિનેશન એ આ ફિલ્મની કથા છે। મારું કેરેક્ટર છે એમાં કેલ્સી કાકા। એ કેલ્ક્યુલેટર સાથે જ એના જીવનની દરેક વાતોને વણતો રહે છે। પણ વોટ એવર ઇટ ઇઝ, વાર્તા, નવા લોકો જ્યારે આ ફિલ્ડમાં આવે ત્યારે આપણને મજા એટલા માટે પડે કે આજે નહીં ને કાલે એક્સપિરિયન્સ કરતાં કરતાં એક સારા તબક્કા સુધી પહોંચે એવી જ દરેકની ગણતરી હોય છે। આ ફિલ્મમાં જે કંઈ તમે લોકો બધા એક સાથે આવ્યા અને સાચે જ સારું લાગ્યું કે આટલા બધા લોકો એક સાથે આવનાર ફિલ્મો વિશે જાણવા, લખવા આતુર છે, એનો બહુ આનંદ છે। કદાચ આ ઓડિટોરિયમ જ તમારા લોકોની સંખ્યા જેટલું જ છે, પણ મજાની વાત એ છે કે એક સાથે મીડિયા એવું કંઈ જાણવા માગે છે કે કયા પાત્રો છે, વાર્તા શું છે, વાર્તાના વળાંકો શું છે। તો કદાચ તમારા લોકોને કારણે ફિલ્મમાં જે કંઈ દર્શકો, શ્રોતાઓ, પ્રેક્ષકો આવે છે એમાં તમારા લોકોનો મુખ્ય ફાળો છે। એના પછી ફિલ્મ જોયા પછી સોશિયલ મીડિયા ઉપર બધી ખેલ ચાલે, પણ પહેલો ફાળો તમારા લોકોનો છે કે જે લોકોને એવું જણાવશે કે ભાઈ 10મી મે આ એક ફિલ્મ આવી રહી છે। તો તમારા બધાનો આભાર એટલા માટે ન ભૂલવો જોઈએ કે પહેલું પગથિયું જ તમે છો કે જે અમારા આખા ટીમની મહેનતને
2 ડગલા આગળ લઈ જવામાં તમારો સિંહ ફાળો રહેશે. આઈ લવ યુ તમને બધાને. જોરદાર છો તમે બધા. નમસ્તે, મારું નામ કથા પટેલ છે. આ ફિલ્મ S2G2 એમાં મારા કેરેક્ટરનું નામ નિશિકા છે. નિશિકા એક ફેશન ડિઝાઇનર હોય છે. શી બિલોંગ્સ ટુ અ વેરી વેલ ટુ ડુ ફેમિલી, પણ છતાં એને પોતાની એની આઈડેન્ટિટી બનાવી છે. એના લાઈફમાં ખૂબ જ આગળ વધવું છે અને એ જ પ્રયાસ આખા ફિલ્મમાં ચાલશે. અને એના સાથે સાથે ઓફકોર્સ એક રોમેન્ટિક ટ્રેક છે આ મૂવીમાં, જે વિવેક જોડે છે, આપણે જે કેરેક્ટર મૌલિક ચૌહાણે કર્યું છે. અને એક સરસ મજાની વાત કહું આ ફિલ્મ શૂટ કરવામાં તો મજા આવી જ છે, પણ અમારું જે રોમેન્ટિક સોંગ છે લાગી ધૂન, એ જાવેદ અલીએ ગાયું છે અને એટલું સુંદર સોંગ છે જેને શૂટ કરવામાં પણ મજા આવી છે અને તમને સાંભળવામાં પણ બહુ જ મજા આવશે.